ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 3 થી 4 દિવસમાં જાહેર થઈ ગઈ છે, જ્યારે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી 2025 સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે. સાથે સાથે 27 જાન્યુઆરી 2025 સુધીમાં સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરવામાં આવશે. તેમજ ચૂંટણી આયોગ દ્વારા 15 દિવસમાં મતદારની યાદી જાહેર કરવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટી અપડેટ સામે આવી છે. 27 જાન્યુઆરી 2025 સુધીમાં ડેટ ચૂંટણી આયોગ જે 15 દિવસમાં મતદારની યાદી છે તે જાહેર કરશે. 3 થી 4 દિવસમાં ચૂંટણી જાહેર થશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તૈયારીઓને આખરે ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્યની 7,000 જેટલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. ગુજરાત સરકારના વર્ષ 2025-26ના બજેટની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 28 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 20મી તારીખે નાણામંત્રી તરફથી બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને સરકારે બજેટ તૈયાર કર્યું હોવાના અહેવાલ છે. તો બીજી તરફ નાણાં મંત્રાલય પણ અત્યારે અલગ અલગ વિભાગો તરફથી જે બજેટલક્ષી દરખાસ્તો પ્રાપ્ત થઈ છે તે બાબતે મનોમંથન ચાલુ કર્યું છે અને સમીક્ષા કરવામાં આવી રહી છે અને જે બજેટ રજૂ થશે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આપણે ખાસ જણાવી દઈએ કે આ વખતે ગુજરાત સરકાર યુવાલક્ષી અને મહિલાલક્ષી બજેટમાં વિવિધ યોજનાઓનો સમાવેશ કરશે. તો બીજી તરફ સહકાર અને કિસાનોના પરિપ્રેક્ષમાં પણ બજેટમાં અનેક યોજનાઓનો સમાવેશ કરે તેવી એક આશા બંધાઈ છે. જોકે વિપક્ષ કોંગ્રેસ પણ બજેટના જે બેઠકો ચાલશે તેમાં આક્રમક રીતે સરકારની અલગ અલગ મુદ્દે ઘેરવાના પ્રયાસો કરશે. આમ આ બજેટની અંદર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ઘર્ષણ થાય તેવી પણ સંભાવના છે. જોકે આક્રમક વલણ અપનાવતી કોંગ્રેસ આખરે ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી જે બજેટ રજૂ કરશે તેમાં તે પોતે કેવો રોલ અદા કરશે તે જોવું રહ્યું. પરંતુ અત્યારે ગુજરાત સરકાર યુવાનો, મહિલાઓ અને કિસાનોના હિતમાં બજેટમાં મહત્વની જોગવાઈ કરશે તેવું મનાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 3 થી 4 દિવસમાં જાહેર થશે. ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરેલા કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં મોટા માથાઓ સુધી આ રેલો પહોંચી શકે છે. તો સાથે સાથે કૌભાંડી ઝાલા એક પછી એક રાજ સીઆઈડી ક્રાઇમ સમક્ષ ખોલી રહ્યો છે. સીઆઈડી ક્રાઇમે જામીન ન આપવા કોર્ટમાં એફિડેવિટ કરી સીઆઈડી ક્રાઇમે કહ્યું કે જો ઝાલાને જામીન મળશે તો આખા કેસમાં નુકસાન જશે એ નક્કી છે. સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે હજારો કરોડોના કૌભાંડીને જેલ મુક્ત ન કરી શકાય. સાથે સાથે આરોપી પાસે ડિપોઝિટ ઉઘરાવવાનું લાયસન્સ પણ નથી અને આ બાબતે બીઝેડ ગ્રુપની 11 કંપનીઓની તપાસ ચાલી રહી છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 6,000 કરોડના કૌભાંડને લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ જે પ્રમાણે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ તેના રિમાન્ડ છે તે રિમાન્ડ લેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે રિમાન્ડ પત્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલ હવાલેથી જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો જેલ હવાલે કર્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે જામીન અરજી છે તે જામીન અરજી મૂકવામાં આવી હતી. પરંતુ સમગ્ર મામલે જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમ દ્વારા ઊંડાણપૂર્વક જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઘણા મોટા માથાઓના નામ છે તે નામ સામે આવી તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે જે એજન્ટોને રાખીને કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે તે કૌભાંડ આચર્યું હોવાની જે માહિતી સીઆઈડી ક્રાઇમને મળી, ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો હતો. અલગ અલગ એજન્ટોની ધરપકડ પણ કરવામાં આવી હતી. સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પણ ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે સીઆઈડી ક્રાઇમ દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવશે, કોના કોના નામ છે તે નામ ખોલવામાં આવશે, સાથે જ રોકાણકારોને પૈસા છે તે પૈસા પાછા આપવામાં આવશે કે નહીં તેના લઈને તપાસ છે તે તપાસ હાલમાં સીઆઈડી ક્રાઇમ છે તે કરી રહી છે. જી
તો સીઆઈડીએ કોર્ટમાં એફિડેવિટ કરી છે. ભૂપેન્દ્ર ઝાલાની જામીન મળશે તો કેસમાં નુકસાન જશે તેવું જણાવ્યું છે. બીઝેડ ગ્રુપ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. આગળ વાત કરીએ, રાજકોટ ખાતે 300 કરોડનું નિવૃત્ત આરટીઓ ઇન્સ્પેક્ટરનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટર નકલી ખેડૂત બનીને કૌભાંડ કર્યું છે. રૂપિયા 300 કરોડની ખેતીની જમીનના માલિક પૂર્વ જેઓ આરટીઓ ઇન્સ્પેક્ટર હતા અને આ સાથે જ રૂપિયા 15,000માં 3.33 એકર ખેતીની જમીન ખરીદી અને તેમણે ખેલ શરૂ કર્યો. પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટર ફરજ દરમિયાન બોગસ ખેડૂત ખાતેદાર બન્યો હતો. રાજકોટના અશોક કુમાર અનંતરાય ધ્રુવનું નકલી કારસ્તાન બહાર આવ્યું છે. તેમજ આ કૌભાંડમાં સાથ આપનાર અનેક અધિકારીઓ ઉપર તોળાતા પગલાં પણ લેવામાં આવશે. રાજકોટમાં રહેતા નિવૃત્ત આરટીઓ ઇન્સ્પેક્ટર અશોક ધ્રુવનું કારસ્તાન છે તે સામે આવ્યું છે. લાંબા સમયથી એટલે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને તેના જ કારણે જે કમાણી છે એટલે કે ભ્રષ્ટાચારની કમાણી છે તે કમાણી ક્યાંક ને ક્યાંક પોતાના નામે કરાવવા માટે એક પેંતરો છે તે આજમાવ્યો હતો અને આ પેંતરા અનુસાર તેઓએ રાજકોટ જિલ્લાના લોધિકા અને જસવંતપુર ગામમાં તેઓએ જમીન લીધી એટલે કે ખેતીની જમીન લીધી. આ પ્રકારની વિગતો સામે આવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ મામલે હાલ હવે રાજકોટ જિલ્લા કલેક્ટરને સમગ્ર માહિતી મળી છે અને પ્રાંત અધિકારી દ્વારા હાલ હવે જે નિવૃત્ત જે અધિકારી છે તેને શોકોઝ નોટિસ છે તે પહોંચાડવામાં આવશે. ખાસ જે અધિકારીઓ જે આ નિવૃત્ત ઇન્સ્પેક્ટરની મદદ કરી છે એટલે કે મામલતદાર અને જે પૂર્વ મામલતદાર છે જે તલાટી મંત્રી છે તેની પણ ક્યાંક ને ક્યાંક પૂછપરછ થશે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે અધિકારી છે તે લાંબા સમયથી આરટીઓમાં ફરજ બજાવતા હતા અને તેની જે ભ્રષ્ટાચારની જે કાળી કમાણી સંભાળવા માટે તેઓ જે ખેતીની જમીન ખરીદતા હતા. આ પ્રકારની વિગતો સામે આવી છે. ચોક્કસથી નકલી ખેડૂત બનીને આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. આ સાથે કહી શકાય કે આ અધિકારીએ પોતાની સાથે સાથે પોતાના પરિવારને પણ નકલી ખાતેદાર બનાવ્યા છે. એટલે એક સવાલ ક્યાંક ઊભો થાય છે કે કઈ રીતે આ શક્ય બને. હવે આને જ લઈને સમગ્ર તપાસ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે. ખાસ પ્રાંતને આ તપાસ છે તે સોંપવામાં આવી છે. ખાસ કઈ રીતે આ પોતાનું જે કારસ્તાન છે તે કર્યું હતું. આને અનેકો સવાલ છે. અનેકો સવાલોને લઈને હાલ હવે તપાસની કાર્યવાહી શરૂ થશે. ચોક્કસથી આ જે અધિકારી છે તે સૌરાષ્ટ્રના અલગ અલગ જે વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ખાસ તો આ ફરજ બજાવવા દરમિયાન તેઓએ અનેક ભ્રષ્ટાચારને અંજામ આપ્યું છે અને આ ભ્રષ્ટાચારની જે કાળી કમાણી છે તેને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક જે પૈસા જે એકત્ર થયા હતા એ પૈસા એકત્રિત કરીને ખેતીની જમીન લીધી હતી, જેથી કરીને તેમાંથી જે રેવન્યુ નીકળે એ વ્હાઇટના પૈસા ગણાય. એટલે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે કારસ્તાન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું. હવે આ સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો આ મામલાને લઈને હવે ક્યાંક ને ક્યાંક જિલ્લા કલેક્ટર સુધી આ વાત પહોંચી છે અને ખાસ હવે એક બાદ એક ઝીણવટ તપાસ કરવામાં આવશે અને આ સાથે બીજા અન્ય કેટલા અધિકારીઓ છે કે જે આવું ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છે તેને પણ તપાસ હાથ ધરવામાં આવશે. તો આરટીઓ ઇન્સ્પેક્ટરનું કૌભાંડ સામે આવ્યું છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયા 4.9 કરોડ રૂપિયાની ઉચાપત કર્યા હોવાનો મામલો સામે આવ્યો. આ ઉપરાંત 16 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો છે અને તેનો કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી. કમલજીત લખતરિયાની તપાસમાં નોલેજ પાર્ટનરને 70% રકમ આપવાની હતી. તેનાથી વધુ રકમ આપ્યા હોવાનું સામે આવ્યું છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 60 નોલેજ પાર્ટનરની સામે તપાસ કરવામાં આવશે. તપાસમાં નોલેજ પાર્ટનરે વધુ પૈસા લીધા હશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે. જે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 16 જાન્યુઆરીના રોજ એક ફરિયાદ છે તે અપાઈ હતી ને સાથે સાથે જો વાત કરીએ તો એડમિન ડિપાર્ટમેન્ટ જવાબદારી કમલજીત લખારિયાને અપાઈ હતી ફરિયાદ. હવે લોકોને ક્યાંય ડર નથી રહ્યો, ક્યાંય પોલીસના કાયદાનો ડર નથી રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે કહી શકાય કે આવા કૌભાંડો છે તે વારંવાર બહાર આવતા હોય છે અને
ફીના પૈસા 30% યુનિવર્સિટીને અને 30% નોલેજ પાર્ટનરના ખાતામાં મૂવ કરાયા હતા. અને સાથે સાથે જો વાત કરીએ તો પૈસાની ઉચ્ચથી તે ધ્યાનમાં આવે તો વિભાગ જે છે તે તપાસ શરૂ કરી છે. અને સાથે જો કહી શકાય કે 1.13-15 કરોડ કમલજીત પોતાના સંબંધિતના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. અને સાથે સાથે જો વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ખર્ચામાં 4 કરોડની કામગીરી છે તે બતાવી હતી. ને કહી શકાય કે નોલેજ પાર્ટનરનો ફાયદો મળ્યો છે કે નહીં તે બાજુ પણ હજુ તપાસ છે તે ચાલુ છે. અને નોલેજ પાર્ટનરને 70% જેટલી રકમ જે છે તે મૂવ કરવામાં આવી હતી. ને કહી શકાય કે કમલજીત 2000થી 10માં યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. આવા વિશ્વાસુ લોકો જ આપણી સાથે આવું કરે છે, એવા અનેક સવાલો છે તે પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે. સાથે જો વાત કરીએ તો સમગ્ર પ્રકરણની અન્ય પ્રોફેશનલ તેમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ હાલ તપાસ છે તે ચાલુ છે. અને સાથે જો વાત કરીએ તો નોલેજ પાર્ટનરના ખાતામાં 70થી પણ વધુ રકમ જે છે તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અને સાથે જો વાત કરીએ તો હાલ તો કમલજીતને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરીને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે કૌભાંડી પ્રોફેસરને શોકોઝ નોટિસ ફટકારાશે અને વધુ પગલાં હાથ ધરવામાં આવશે આ પ્રોફેસર વિરુદ્ધ. મહેસાણા કલેક્ટર કચેરીના દરવાજા આગળ હંગામાનો મામલો સામે આવ્યો. અલોડા ગામના ભરત દેસાઈએ તળાવ અને ગૌચરની જમીન પાછી મેળવવા હંગામો કર્યો હતો. કલેક્ટર કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરતા ઘટનાસ્થળ ઉપર પોલીસ દોડી આવી હતી આ મામલે અને કાર્યવાહી કરી હતી. કલેક્ટર કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને અહીં હંગામો મચાવ્યો હતો. જોકે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો છે તે સ્થળ ઉપર પહોંચ્યો હતી અને આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણા કલેક્ટર કચેરીની બહારના આ દ્રશ્યો છે જ્યાં અલોડા ગામના ભરત દેસાઈએ હંગામો મચાવ્યો હતો. ગામનું તળાવ તેમજ ગૌચરને લઈ તે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પાછું મેળવવાની રજૂઆત કરી હતી તેમણે. જોકે કલેક્ટર કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તળેટી ગામની જે ગૌચર અને તળાવ ઉપર દબાણ કરી દીધું છે કાંતિ ખોડિયાર દ્વારા, જે તેને લઈને ભરત દેસાઈ દ્વારા ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહ્યું છે અને તે હજુ પણ ન્યાય ન મળતા તેને આજે કલેક્ટર કચેરી ગેટ ખાતે, જે કહેવાય કે કલેક્ટર કચેરી મેઇન જે પ્રવેશ દ્વાર છે તેને લઈને જે તાળું મારી દીધું હતું ને તે સાંકળ લઈને આવ્યો હતો અને સાંકળ સાથે તેને ગેટ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેને કોર્ટ કમ્પાઉન્ડ જે કહેવાય તેની અંદર પણ તેને પ્લેમ્પલેટ વેચ્યા હતા કાંતિ ખોડિયારના વિરુદ્ધમાં. અને કાંતિ ખોડિયાર દ્વારા જે ગૌચર અને જે તળાવ છે તેના ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે તે આક્ષેપ કરવા સાથે તેને લેટર વેચ્યો હતો અને ત્યારબાદ તેને પોતાની જે સાંકળ લઈને આવેલા બાદ સાંકળથી તેને દરવાજા સાથે બાંધી દીધો હતો અને ત્યારે હંગામો મચાવ્યો હતો ગેટ ઉપર. અને ત્યારબાદ પોલીસ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાલમાં તો કરી છે. જી તો કલેક્ટર કચેરીની બહાર હંગામાના દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે. આગળ વાત કરીએ, રાજ્યમાં મહિલાઓ સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. સુરતના પલસાણા તાલુકામાં એક આધેડભાઈના હવસખોર ઈસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગઈ હતી. એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઈસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો અને ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને લઈ જઈ બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મી ઝડપાયો છે. સુરતના પલસાણામાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ જ દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર અને વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય છે, કારણ કે અવારનવાર નાની બાળકીઓને પીખી નાખવામાં આવે છે. તેમાં વધુ એક કિસ્સો સુરતના પલસાણા તાલુકા ખાતે નોંધાયો છે. નાની અમથી 4 વર્ષની માસૂમ બાળકીને એક આઢેડે પીખી નાખી છે.
વાત છે સુરતના પલસાણા તાલુકાની, જ્યાં નાની અમથી માસૂમ બાળકી ઘર આંગણે રમી રહી હતી. આ બાળકી રમતા રમતા જે છે ઘરના આંગણા પાસેથી થોડીક જ દૂર ગઈ હતી. ત્યાં એક આધેડે આ નાની અમથી બાળકીની ઉપર નજર બગાડી હતી. આધેડે નજર બગાડતા તેની પાસે ગયો અને ત્યારબાદ તેને લાડ લડાવવા લાગ્યો હતો અને તેને રમાડતા રમાડતા પોતાના નજીકના આવેલા એક ઓરડા ખાતે તે લઈ ગયો હતો અને ત્યાં જઈને ત્યાં તેની ઉપર તેણે નિયત બગાડી હતી અને ત્યારબાદ બાળકી રડતી રડતી લહુલુહાણ પોતાના ઘરે પહોંચી હતી. બાળકીને આવી હાલતમાં જોઈને મા બાપના પગના નીચેથી જમીન ખસકી ગઈ હતી. ત્યારે તાત્કાલિક જ વાલીઓ કદોદરા પોલીસ સ્ટેશન ખાતે બાળકીને લઈને પહોંચ્યા હતા અને નરાધમની શોધખોળ શરૂ કરાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા પણ નાની અમથી માસૂમ બાળકીને પીખી નાખવાની ઘટનાને ગંભીરતાથી લઈને સીસીટીવીઓ જે છે નજીકના એને તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી તપાસતા એક આઢેડ એમાં નજરે પડ્યો હતો, જે ઘર નજીક જ રહેતો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તાત્કાલિક એ આઢેડની ધરપકડ કરી લેવામાં આવી અને પોક્સો એક્ટ હેઠળનો ગુનો નરાધમની ઉપર નોંધવામાં આવ્યો. ત્યારે સમગ્ર મામલે હાલ સ્થાનિકો દ્વારા પણ ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. કડકથી કડક સજા જે છે આ આઢેડ આરોપીઓ વિરુદ્ધ જે છે કરવાની માંગ ઉઠી રહી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટની સજા, આજીવન કેદની સજા, દુષ્કર્મને લઈને અનેક કડક કાયદાઓ નોંધવામાં આવ્યા છે, અનેક કડક સજાઓના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે. છતાં પણ આવા આરોપીઓને જાણે કોઈ જાતનો કોઈ કાયદાનો ડર ના હોય તે રીતની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાંથી વધુ એક ઘટના નાની અમથી 4 વર્ષની માસૂમ બાળકીની સામે આવી રહી છે, જેમાં પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરીને આધેડની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જી સુરત ફરી એકવાર શર્મસાર થયું. બાળકી સાથે દુષ્કર્મ આચરનાર વસ્કોરની ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર સબસિડી આપવામાં આવે છે, પરંતુ આ સબસિડીવાળું ખાતર ઔદ્યોગિક એકમોમાં બારોબાર પહોંચી રહ્યું છે. જ્યારે મહેસાણામાં તાજેતરમાં જ એલસીબી દ્વારા સરકારી યુરિયા ખાતરનો મોટો જથ્થો ફેક્ટરીમાંથી ઝડપી પાડવામાં આવ્યો. આ જથ્થો પ્લાયવુડ સનમાઇકાની ફેક્ટરીમાં જથ્થો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ તપાસ આ મામલે ચાલી રહી છે. જાણકારોનું કહેવું છે કે જો સમગ્ર કાંડની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તો તેનો રેલો ગાંધીધામ અંજારમાં યુરિયાની કાળાબજારી કરનારા સુધી લંબાઈ શકે તેમ છે. જોકે ખરેખર પ્રકાશ સુધી તપાસ લંબાય તો આયોજનબદ્ધ રીતે ચાલતા એક મોટા કારનામાનો ખુલાસો થઈ શકે તેમ છે. મહેસાણાની એક ફેક્ટરીમાંથી 100થી વધારે બોરીઓ છે તે યુરિયા અને ડીએપી ખાતરની પકડાઈ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર તાર છે તે કચ્છ સુધી લંબાય હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જો આ સમગ્ર મામલે પોલીસ અંદરની તપાસ કરે તો મસ્ત મોટું કૌભાંડ છે તે બહાર આવી શકે તેમ છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો અંજાર તાલુકાના લાખાપર ગામે કહી શકાય કે જે આવી યુરિયા ખાતરની બોરીઓ છે તે પકડાઈ હતી. ગામ લોકોએ આ જે શખ્સ છે તેને વાહન સહિત ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કહી શકાય કે જે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે જે આ જે શખ્સ હતો જે ઝડપાયો હતો તે ક્યાંક ને ક્યાંક જામીન મુક્ત છે અને ફરાર કહી શકાય જામીન મુક્ત છે. ત્યારે કઈ રીતનો વેપલો કરે છે તે બાબતે પોલીસ જો સઘન અને અંદરખાને તપાસ કરે તો મસ્ત મોટા કૌભાંડ બહાર આવી શકે તેમ છે. ત્યારે મહેસાણા પોલીસ સીધો કચ્છ પોલીસ સાથે સંપર્ક કરી અને આ સમગ્ર કહી શકાય કે જે કૌભાંડ છે તેનો ભાંડાફોડ કરે તે જરૂરી બન્યું છે. બારોબાર જે ખાતર જઈ રહ્યું છે તે મામલે જો યોગ્ય તપાસ થાય તો અનેકની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરને શેરબજારમાં વધુ વળતરની લાલચ આપીને ₹50 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલા સહિતના 3 આરોપી સામે ગુનો નોંધાયા પછી સાયબર ક્રાઇમ પોલીસે ઇન્દોરમાંથી એક આરોપી બંસીલાલ શર્માની ધરપકડ કરી છે. એક મહિલા સહિતના અન્ય 2 સાગરીતોની તપાસ ચાલુ છે. જે ચોક્કસ જે સાયબર ક્રાઇમનો જે દિવસે ને દિવસે જે ઘટના છે તે બનતી હોય છે, ટીવી ચેનલના માધ્યમથી ઘણીવાર માધ્યમથી કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાયબર ગઠિયાઓ છે તે અમુક લોકોને છેતરતા હોય છે. તો એવો જ કિસ્સો જામનગરની અંદર જે પ્રકાશમાં આવ્યો છે ને, અને થોડા દિવસ પહેલા પોલીસ ફરિયાદ પણ થઈ હતી જે
જામનગરની અંદર 12 સંશોધન જે કેન્દ્ર આવેલું છે તેમના નિવૃત્ત પ્રોફેસર છે તેમની સાથે જે ફ્રોડની ઠગાઈ છે જેના ટોળકી છે જે મધ્યપ્રદેશમાંથી હોવાનું માલુમ પડ્યું છે ને પોલીસ દ્વારા જે મધ્યપ્રદેશની અંદર જે ઇન્દોર ખાતેથી તેમાં જે નિવૃત્ત પ્રોફેસર જે કર્મચારી છે તેમના 50 લાખની જે છેતરપિંડી થઈ હતી તેમના જે કર્મચારીના જે રૂપિયા છે તે કટકે લેવામાં આવતા હતા અને જેની રકમ બમણી કરી અનેક દાવાઓ કરી જેને છેતરવામાં આવ્યા હતા. અને હાલ પોલીસ દ્વારા જે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી તેમને એક જે શખ્સ છે તેમને પકડી પાડવામાં આવ્યો છે અને હાલ તેમની સાથે મોબાઈલ ફોન, લેપટોપ સહિતની જે સાધન સામગ્રી છે તે કબજે લઈ અને જામનગરની સાયબર ટીમ દ્વારા જે આરોપી છે તેમને ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઠગ બંસીલાલને ઝડપી પાડ્યો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. આગળ વાત કરીશું. એચએમપીવી વાયરસે ચિંતા વધારી છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. વિજાપુરની મહિલામાં એચએમપીવી વાયરસના લક્ષણો દેખાયા. 69 વર્ષીય મહિલાએ એચએમપીવીનો રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો. મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એચએમપીવીના 7 કેસ નોંધાયા છે. વધુ એક કેસ નોંધાયો છે એચએમપીવી વાયરસનો. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર. એચએમપીવી વાયરસે ચિંતા વધારી છે. વિજાપુરની મહિલામાં જ્યાં એચએમપીવી વાયરસના લક્ષણો દેખાયા. 69 વર્ષીય મહિલાનો એચએમપીવી રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો. અમદાવાદ શહેરમાં આજે 20 જાન્યુઆરીના રોજ હ્યુમન મેટાન્યુમો વાયરસનો એક કેસ પોઝિટિવ આવેલો છે. જે પેશન્ટ છે 69 યર્સના ફિમેલ છે અને મહેસાણાના નિવાસી છે. તેઓને 18 જાન્યુઆરીના રોજ બ્રેથલેસનેસ તેમજ અન્ય કમ્પ્લેન હોવાથી ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. જેનો આજે રિપોર્ટ અત્રે મળેલ છે તેમાં પોઝિટિવ ડિટેક્ટ થયેલ છે. દર્દીને પાસ્ટમાં કોઈ ફોરેન ટ્રાવેલિંગની હિસ્ટ્રી નથી. અત્યારે કોર્પોરેશન દ્વારા આ જે સેમ્પલ છે તેને જીનોમ સિક્વન્સિંગ માટે જે તે સંસ્થાને મોકલવામાં આવેલું છે અને તે અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગળ વાત કરીશું. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વધુ અપડેટ સામે આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ કાંડ મામલે આ સમાચાર. આરોપી કાર્તિકને લઈ ક્રાઇમ બ્રાન્ચ હોસ્પિટલ પહોંચી અને હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી. કાર્તિક પટેલને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હોસ્પિટલમાંથી દસ્તાવેજો તેમજ ડિજિટલ પુરાવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેળવ્યા છે. આરોપી કાર્તિક પટેલને લઈને જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે. સીધા વાત કરવામાં આવે કે અત્યારે હાલ સીધા દ્રશ્યો છે કે સીધા દ્રશ્યો જોઈ શકાશે કે જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે હાલ જે આરોપી કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલને લઈને અત્યારે હાલ તપાસ છે તપાસ કરી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ ચેમ્બર છે તે અલગ અલગ ચેમ્બરની અંદર જે અત્યારે હાલ ડિજિટલ એવિડન્સ છે તેની પણ તપાસ છે તે તપાસ કરી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અત્યારે હાલ તેને હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે તેને લઈને અત્યારે હાલ તપાસ કરી રહ્યા છે. સાથે જે પ્રમાણે જે પીએમજેવાય યોજના જે ચાલતી હતી તેમાં ખૂબ જ મોટા પાયે જે કૌભાંડ છે તે કૌભાંડ કરવામાં આવતું હતું તેને પગલે હાલમાં જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલને અત્યારે હાલ ઓફિસમાં લઈ જવામાં આવ્યો છે. કાર્તિક પટેલની જે ચેમ્બર છે તે ચેમ્બર પણ બતાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવશે. સાથે જ જે ડિજિટલ એવિડન્સ છે તે ડિજિટલ એવિડન્સ પણ તપાસ છે તપાસ પણ અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. અલગ અલગ પ્રકારના જે દસ્તાવેજો છે જે ચાવીઓ છે તે ચાવીઓ પણ અત્યારે હાલ જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે તો ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાતે મળી આવી છે. સાથે જ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે. સાથે જ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે અત્યારે હાલ જે અલગ અલગ જે દસ્તાવેજો છે
દસ્તાવેજોને તપાસ છે તે કરી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારના જે છેડછાડ કરવામાં આવ્યા છે કે નહીં તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ ખ્યાતિ કાંડનો જે મુખ્ય આરોપી છે જે કાર્તિક પટેલ છે તેને લઈને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે. અલગ અલગ જે દસ્તાવેજો છે તેને તપાસવાના શરૂ કરી દીધા છે. કેમેરામેન કુણાલ રાણા સાથે ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.